પારડીમાં આવેલ ડીસીઓ હાઈસ્કૂલમાં આજરોજ તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ ગાંધી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ ગાંધી મેળામાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન વિશેની જાણકારી અને ખાદીના કપડાઓનું વેચાણ સાથે વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજે ડીસીઓ શાળાથી 4 રસ્તા સુધી રેલી કાઢવામાં આવી હતી અને પૂજ્ય મહાત્માજીના જય જયકારા સાથે રેલી પરત ડીસીઓ આવી હતી અને રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા। રેલીનો મુખ્ય ઉદ્દેશ મહાત્મા ગાંધીજી વિશે લોકોને જાણકારી આપવાનો છે, જનજાગૃતિનો છે। ત્યારબાદ ગાંધી મેળાના આયોજક નટ્ટુભાઈ BN જોશી સાહેબ, પાર્ટીના જાણીતા ડૉક્ટર કુરેશી સાહેબ, વલ્લભ આશ્રમના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરિયા, જાણીતા વકીલ દિનેશભાઈ શાહ સાથે વિશાળ સંખ્યામાં અગ્રણીઓ નગરજનો જોડાયા હતા અને ગાંધી મેળા જે 3 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એમાં ખાદીની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી। પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ અને એમની ટીમે સુંદર રીતે ખાદીની ચીજ વસ્તુઓનું સાંસ્કૃતિક પરંપરા મુજબ વેચાણ થાય તે માટે સહકાર આપ્યો છે। પારડીના અન્ય જાણીતા ડૉક્ટર લતેશભાઈ પટેલ, અખ્તરભાઈ ગોરી સાથે વિશાળ સંખ્યામાં નગરજનો, કીર્તિ રાજપૂત સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા। 20, 21, 22 3 દિવસ ડીસીઓમાં ખાદીની ચીજ વસ્તુઓનું વેચાણ થશે। મહાત્મા ગાંધીજીના જીવન વિશેની જાણકારી આપવામાં આવશે, જેથી ખાદી મેળામાં જોડાવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે।
બીજા કોઈને બોલાવો નહીં કે આવવાના કે નહીં? બરા શરમાઈ કેમ બધા? પ્રિન્ટ લગાડો ને કઈ. કોઈને લગાડી મારે લેવું છે. કોઈને લગાવ આ હે આ બાકી. બરા એક મિનિટ તમે બે ત્રણ જણા હાથે ઉભા રહેજો ને. ખાલી મારી વાંચો. હા બીજા કોઈને કરી દે નહીં. ભાઈ સર ચાલો આપણે આટો મારી આવો. ચારે ચાર જણ ને सुंदर का आंटी जो ये लड़ी बनते हैं ये 5 इसमें रहते हैं. इसमें ये जो एक लड़ी जो है ये 1000 मीटर का है. 1000 मीटर इससे ये 5000 मीटर का लड़ी है. इसको कलर भी किया जाता है और सुखा के इसको ये जो धागा किया हाँ वो एक जो पूरा है वो हाँ ये वो धागा तो अलग जैसा कि अलग अलग दो धागे मिलाकर अंदर किया जाता है. कपड़े में वो मशीन पे लगा गया तो क्या डीजल लगा. हाँ ठीक है मैम विवाह में आई जाओ. एक मिनट देखिए अभी वीडियो ध्यान से कैसे घुमाते रहो उसको राउंड 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 होते रहे. यहाँ जाएंगे अभी लोक शहर है जब उनके पार्थिव शरीर को तिरंगे से लिपटा गया था और ये अंतिम संस्कार से बिल्कुल पहले का आज टूटे એ આ બાદ તું ભરે ચાલો ગાંધી વિચાર ટ્રસ્ટનો ટ્રસ્ટ એ દ્વારા
સાહેબ અને એમની ટીમ સાથે આ મેળાનું અમે આયોજન કર્યું છે. અમે ધારેલું એના કરતાં પણ સ્ટોલ ઘણા સારા અમારા થયા છે અને યુનિક જાતની અંદર આઇટમ ઉદ્યોગની બધી આઇટમો છે. બસ બહારની આઇટમો બિલકુલ રેડીમેડ આઇટમ નથી. એટલે સૌ પાર્ટીની જનતાને વિનંતી છે કે આ મેળાનો અવશ્ય લાભ લેજો અને આ મેળાના સક્સેસ. નમસ્કાર. પારડી ખાતે 78 વર્ષમાં પહેલીવાર ગાંધી મેળાનું આયોજન થઈ રહ્યું છે અને એનો મૂળ હેતુ ગાંધી વિચાર, ગાંધી દર્શન કરવાનો. ગાંધીજીના 11 વ્રતો વિશે આપણે સૌને જાણ છે, પરંતુ ધીરે ધીરે કરીને ગાંધી વિસરાઈ રહ્યા છે એવું અમને લાગ્યું અને એવો ગાંધી મેળો એસ સચ દર વર્ષે બધે જ યોજાય છે, પરંતુ પાર્ટીમાં પહેલીવાર યોજાઈ રહ્યો છે અને એનો મુખ્ય હેતુ છે ગાંધી દર્શનનો, ગાંધીના વિચારને સમાજ સુધી પહોંચાડવાનો. તો પરમ દિવસ એટલે કે રવિવારે સાંજે 4 વાગે 1.5 કલાકનું એક આખું એજ્યુકેશનલ સેશન છે. એની અંદર ઘણા બધા પ્રબુદ્ધ આવી રહ્યા છે અમદાવાદ, વડોદરા, સુરત અને વાપીથી, અને એઓ આ ગાંધી વિચાર વિશે માર્ગદર્શન આપશે. બધાને એ વિચાર વિશે પોતાના વિચારો રજૂ કરશે. તો એ દિવસે જાહેર આમંત્રણ આપું છું સૌ પ્રજાજનોને, દર્શક મિત્રોને કે ખાસ આવો અને એ દિવસે જાણો કે ખરેખર શું છે. બીજું, અહીં 1942માં ગાંધીજી આવી ગયેલા હતા એ પણ છે, અને આજનું આ જે નગર છે એ જાનકી દેવી, જેને ગાંધીજીએ પોતાના એક માનેલા દીકરી તરીકે જાનકી દેવીને, જે બધા જ ફેમિલીમાંથી આવે છે, તો એમના નામને યાદ કરીને, એમની સેવાઓને યાદ કરીને આ નગરનું નામ જાનકીનગર આપવામાં આવ્યું. અને આપણા સુદર્શનજી અયંગર, જેઓ ગુજરાત વિદ્યાપીઠમાંથી મૂળ જેમના છે, એમને નાગપુરથી અહીં ગાંધી મેમોરિયલ ટ્રસ્ટમાંથી અહીં વિવિધ પ્રકારના ચરખાઓનું પણ પ્રદર્શન છે, જેમાં પેટી ચરખો આવી ગયો કે બીજા અન્ય ચરખાઓ, એ ચરખાઓનું નિદર્શન છે અને લાઈવ પોસ્ટર છે ખૂબ ડિટેલમાં અને સત્ય હકીકત ઇતિહાસમાંથી લઈને અહીં રજૂ કરવામાં આવી છે. હું ખાસ સમગ્ર વલસાડ જિલ્લાને વિનંતી કરું છું કે આ જે પ્રદર્શન છે ને તેને નિહાળો અને તમે આપણે કઈ રીતે આઝાદી મેળવી, શું પરિસ્થિતિમાંથી પસાર થયા, અને એક હાડ ચામનો માણસ, જેમને આઈન્સ્ટાઈને કહેલું કે કદાચ ભવિષ્યની પેઢી માની નહીં શકશે કે એક હાડ ચામનો માણસ અહિંસા અને સત્યના માર્ગે ચાલીને આ દેશને આઝાદી અપાવી શકે. ઓફકોર્સ ઘણા બધાનો એમાં સાથ અને સહયોગ છે, પરંતુ એના રાષ્ટ્રપિતા તરીકે જેમને સ્થાન, માન, સન્માન અને બહુમાન મળ્યું છે, એવા આપણા ગાંધીજીના જીવન દર્શનનો આ પ્રસંગે આપણે એનું ચિંતન કરીએ, મનન કરીએ અને એ પ્રમાણે જીવીએ અને જે આપણે વિચારીએ છીએ એ જ બોલીએ ને એ જ કરીએ. જય નારાયણભાઈ વ્યાસ ખાસ આ જ વિચારોની સાથે સમગ્ર પ્રજાજનો સમક્ષ રજૂ થવાના છે. લગભગ પોણા કલાકનું એમનું પ્રવચન છે અને એક ગાંધી વિશેની એક 10 મિનિટની ફિલ્મ છે, એમાં ઓડિયો અને વિઝ્યુઅલ છે. સૌને વિનંતી કે ખાસ આવજો 4 વાગે રવિવારે 22 તારીખે અને નિહાળજો. થેન્ક યુ સો મચ. राष्ट्रपिता महात्मा गांधी जी की, राष्ट्रपिता महात्मा गांधी जी की, राष्ट्रपिता महात्मा गांधी जी की. આઝાદીના 75 વર્ષ ઉજવાયા પછી આજે 78મા વર્ષે પારડી ખાતે પહેલો આઝાદી પછીનો આ ગાંધી મેળો યોજાઈ રહ્યો છે. અમારા મુરબ્બી નટુકાકા વલસાડથી એમણે આખી ટીમ પારડી ખાતે ઊભી કરી, એમાં અમારા ડૉક્ટર કોરેશી સાહેબ અને આખી ટીમ એમની સાથે, અમારા આ સ્કૂલના પ્રમુખ શ્રી સ્વાગત પ્રમુખ હેમંતભાઈ અને એમની ટીમ, આ બધાના સહકારથી પારડીમાં આજે ગાંધી મેળો યોજાઈ રહ્યો છે. મને આનંદ થાય છે કે આજે જે સ્ટોલો આવ્યા છે એમાં ગ્રામોદ્યોગની, ખાદી, દરેક પ્રકારના ગ્રામોદ્યોગની ખાદ્ય ચીજો અને મધ વગેરે વસ્તુઓ પણ આવી છે, નર્સરી પણ આવી છે. આ પ્રકારે માલીબા કોલેજથી પણ આયુર્વેદિક માર્ગદર્શન મળવાનું છે. એ ઉપરાંત આજે 3 દિવસ 20, 21, 22 3 દિવસ આ ગાંધી મેળો ચાલશે. એમાં પારડી નગર અને આજુબાજુ વિસ્તારના સૌ ગાંધી પ્રેમી ભાઈ બહેનોને મારી વિનંતી છે કે ખાદી એ આપણા આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે, એટલે દરેક લોકો ગાંધી મેળાનો પ્રવાસ કરે, પ્રદર્શન જુએ અને ખાદી સૌ ખરીદે. અને ખરેખર 92 વર્ષની ઉંમરે અમારા નટુકાકાએ પારડીની ટીમને જે રીતે પ્રોત્સાહન આપ્યું છે એ માટે કાકા યુવાન ડોસલા છે, એમને હું ખરેખર અભિનંદન આપું છું. ખાસ હેતુ શું છે?
ગાંધી મેળો દર વર્ષે યોજાય છે આખા ગુજરાતમાં. અને ગાંધી મેળા દ્વારા મારે કહેવું જોઈએ કે આ દેશની અંદર જ્યારે રોજગારી મળતી નહોતી ત્યારે બાપુએ રેટીઓ કાપી અને લોકોને વસ્ત્ર પૂરા પાડવાનું કામ કરેલું. આજે ખાદી એ આપણા આરોગ્ય માટે પણ જરૂરી છે. એટલે અહીંયાથી જે સેલ થશે, વેચાણ થશે, એ ગ્રામીણ જે વણકર ભાઈઓ છે એમને આ ફાળો એના હિસ્સે 50% જાય છે. એટલે ગાંધી મેળો એ એક ગાંધી વિચાર. મારે કહેવું જોઈએ કે ગાંધીજીને કોઈ પૂછ્યું કે બાપુ આપે કાંઈ સંદેશો કેવો છે, ત્યારે ગાંધીજી કીધું કે મારું જીવન એ જ મારું દર્શન અને મારો જીવન એ જ મારો સંદેશ. આ પ્રકારે મહાત્મા ગાંધીએ આખા દેશમાં આઝાદી માટે જે જંગ લડ્યા છે અને જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ એમાં યોગદાન આપ્યું છે એ બધાને યાદ કરી અને આઝાદી પછી 2 પ્રકારની નીતિ તૈયાર થઈ. કેટલાક લોકો રાજકારણમાં ગયા અને કેટલાક ગાંધીવાદી, સર્વોદયવાદી અને અમારે નીલમભાઈ જેવા ખોબામાં જે સંસ્થા લઈને બેઠા છે એવી અનેક આશ્રમ શાળાઓ, એના મસીહા શક્કરબાપા હોય, નાનુભાઈ હોય કે પછી ઠેઠ સૌરાષ્ટ્ર સુધી રચનાત્મક પ્રવૃત્તિ ગાંધી વિચારથી ચાલી રહી છે. એ વિચારને પ્રબળ કરવા માટે અમારી ટીમ કામે લાગી છે. એ માટે અમારા પ્રમુખ ડૉક્ટર કુરેશી સાહેબ, એમની ટીમ, હેમાંશુભાઈ દેસાઈ, હેમંતભાઈ દેસાઈ અને કાકાની ટીમને ખરેખર આ આભારી છે. આપ સૌ પત્રકાર મિત્રો પણ આભાર માનું. ભારત માતા કે